હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, તમે મારી રીલને બહુ જ સરસ અને સુંદર રીતે લાઇક્સ આપ્યા છે, તો એના પ્રોત્સાહન રૂપે મને કમાટી બાગનો વિડીયો જે છે એ બનાવવાની ખૂબ જ સુંદર રીતે બનાવવાનો એક સરસ મજાનો તમે મોકો આપ્યો છે. તો હું બહુ જ ખુશ છું કે તમે મારા કમાટી બાગવાળા વિડીયોને બહુ સરસ લાઇક્સ આપ્યા છે. તો દોસ્તો, કમાટી બાગના જે નવી આઇવરી ઓપન થઈ છે એને મેં વિઝિટ કરી છે અને એ તમારી સાથે હું શેર કરવા માગું છું. તો એ આઇવરી કેવી બનાવી છે એ શેર કરું છું. તો ચોક્કસથી તમે આઇવરીને વોચ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને આવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે. તો આપણે ચાલીએ સાથે આઇવરી જોવા માટે કમાટી બાગ, સયાજીગંજ એરિયા તરફ. બાય ધ વે, આ 132 એકરમાં ફેલાયેલો બાગ છે. અમારા રાજા જે છે વડોદરાના, એમણે આ બાગ અમારા લોકોને ફ્રીમાં આનંદ અને બાળકો માટે યુઝ કરવા માટે આપેલો છે. બહુ સુંદર બાગ છે. બાગની અંદર ઘણી બધી નવી વેરાયટીઓ લોકો મૂક્યા જ કરે છે, પણ હમણાં જે નવું બનાવ્યું છે એ જોવાલાયક છે. તો જોઈએ આપણે સાથે મળીને અને એનો આનંદ મેળવીએ. તો ચાલ્યો સાથે જઈએ સયાજી બાગની બર્ડ્સની આઇવરી જોવા માટે. તો આપણે બાગની અંદર એન્ટર થઈ આવું ગયા યાર છે. કોઈ અને આ દેખ્યું ના નવું હોય ને attraction યાર. તમે જોઈ શકો છો. તો આવું દેખાડવા આપણા થાય ને જે કે જો આવું અમારે ત્યાં છે. સુંદર આ નવું વૃક્ષો કર્યું છે, એના નીચે એ લોકોએ કલર ઉપરથી ડ્રોઈંગ કરેલું કેટલું છે, સરસ બ્યુટી છે. જે બહુ જ બ્યુટીફુલ લાગી રહ્યું છે. તો મેં વિચાર્યું કે તમારી સાથે આ નવું એટ્રેક્શન શેર કરવું બહુ જ જરૂરી છે. તો જો કેટલું સુંદર ચિત્ર બનાવ્યું છે અને પછી એના ઉપર કલર કરેલું છે. જો કેટલું સુંદર બર્ડ છે. આ આપણી એન્ટર થતાં જ આ નવું એટ્રેક્શન છે અને એટલું કલરફુલ ને એટલું બ્યુટીફુલ બનાવ્યું છે. અને પછી એઝ વેલ આપણી જે નાના વૃક્ષો અને જે ગુલાબના છોડ, ઘડિયાળનો લઈ લે. એની સાથે આપણી જે આ ઘડિયાળ છે ફેમસ વડોદરાની, એનું એટ્રેક્શન મેં લીધું છે સાથે. અને હવે આપણે ઝૂ તરફ જવાના રસ્તા પર ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભા રહી ગયા છીએ. આમાં આઇવરીની ટિકિટ અલગ છે અને ઝૂની ટિકિટ અલગ છે. સમય છે સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધીનો. અને આઇવરીની એડલ્ટની ટિકિટ છે 80 રૂપિયા પર પર્સન અને ઝૂની ટિકિટ અલગથી છે. તો એ અગર તમારે જવું હોય તો એનો રસ્તો પણ અલગ છે અને એનો ટિકિટનો ચાર્જ પણ અલગ છે. મેં તમને શેર કર્યું છે બોર્ડ. અને એઝ યુઝ્યુઅલ આપણી આ સુંદર ટ્રેનનો લાભ લેવો તો અચૂક જ છે. જેની ટિકિટ છે માત્ર 50 રૂપિયા, પણ આનો લાભ અચૂકથી લેજો, કેમ કે જે નવા એટ્રેક્શન મૂક્યા છે એ લોકોએ, એ 2 એટ્રેક્શન જે છે એ ઝૂની અંદર પણ છે. આ હાથી અને જીરાફ જે છે એ બહાર છે, પણ બાકીના જે 2 એટ્રેક્શન છે એ ઝૂની અંદર મૂકેલા છે. હવે આપણે આઇવરીના ગેટ સુધી પહોંચી ગયા છીએ. અહીંથી આપણે આઇવરીના ગેટ તરફ જવાનો રસ્તો છે આનો. અને આ જે એટ્રેક્શન છે એ પણ ખૂબ જ બ્યુટીફુલ બનાવ્યું છે એ લોકોએ. આપણે અંદર ગયા, ત્યાં આપણે હવે આપણી ટિકિટ બતાવીશું અને પછી જે છે આ એન્ટ્રી આ રીતની છે ને અહીંથી આઇવરી શરૂ થઈ જાય છે. ઘણી લાંબી આઇવરી છે અને તમને લુક પણ બહુ જ ખૂબસૂરત બનાવવાનો પ્રયત્ન એ લોકોએ કરેલો છે. ખુલ્લામાં પ્રાણી પક્ષીઓ છે બધા, એટલે જોવાની આપણને તો બહુ જ મજા આવે છે, પણ સાથે સાથે પક્ષીઓને બહુ જ મજા છે, કેમ કે એમને પણ પાંજરામાં પુરાવવું ગમતું નથી. તો એમને ખુલ્લા વિહરવા માટેનો એક મોકો કુદરતે આપ્યો છે અને ઝૂવાળાએ એને સાર્થક કર્યું છે. તો એ ખૂબસૂરત વાત છે આપણે સાથે શેર કરવાની. ઘણા લોકોને એવું હોય છે કે ઝૂની અંદર
પ્રાણી પક્ષીઓને પૂરી દેવામાં આવે છે, પણ એવું નથી હોતું. કોઈ પ્રાણી પક્ષી વન્ય જંગલમાં બીમાર હોય કે શિકાર કરતાં એની આંખ પર વાગ્યું હોય કે એમને મદદની જરૂર હોય ત્યારે એને ઝૂમાં લાવવામાં આવે છે, એને બચાવવામાં આવે છે, એનું ધ્યાન રાખવામાં આવે છે, એને પોષક તત્વો આપવામાં આવે છે. એના માટે એને ઝૂમાં લાવવામાં આવે છે. અને કોઈ પ્રજાતિ લુપ્ત થઈ રહી હોય તો પછી જે છે એને વિકસાવવા માટે ઝૂને એક કામ સોંપવામાં આવે છે. અને એ ઝૂ જે છે એ વિલુપ્ત થયેલી પ્રાણી કે પક્ષીની કોઈ પણ પ્રજાતિ છે એને બચાવવાનો પ્રયત્ન કરવાનું કામ પણ ઝૂનું જ છે. એટલે આ બે મહાન કાર્યો જે છે એ ઝૂ દ્વારા થતા હોય છે. તો એ આપણા માટે ખૂબ જ સુંદર વાત છે. બીજું કે અહીંયા સુંદર ફુવારાઓ પણ મૂક્યા છે અને સાથે સાથે મોજની મોજ તો છે જ. તો જો સુંદર સુંદર પક્ષીઓ, બગલાઓ, બ્લેક હંસ છે, વ્હાઈટ હંસ છે, એની પૂરી માહિતી પણ સાથે આપી છે. અને એ પોતાની મોજ કરી રહ્યા છે એના ભાઈબંધ દોસ્તાર સાથે. એ જોવાની અને એના છબછબિયા જોવાની જે મજા છે મિત્રો, એવી મજા બીજે ક્યાંય જ નથી અને એવો આનંદ બીજે ક્યાંય નથી. તો 80 રૂપિયાની આ ટિકિટ જે છે એ તમારા માટે પૈસા વસૂલ ટિકિટ છે એવું હું તમને કહીશ. અને જો ઉનાળામાં જતા હોય તો કેપ લેવાનું, ચશ્મા લેવાનું ભૂલતા નહીં. સનસ્ક્રીન લોશન લગાવીને જજો. બાકી શિયાળામાં તો આઈવરીમાં ફરવું બહુ જ મોજ છે. પાણીની બોટલ સાથે રાખજો, ગરમીનો બ્રોચ છે. સાથે સાથે તમને ત્યાં આગળ બહાર તમને ખાવા પીવાનું નોર્મલ જે મળતું હોય છે એ મળી રહેશે. પણ આ એક વસ્તુ જે છે એ કરવા જેવી છે. આટલી સુંદર આઈવરીનો મોકો તમને આપ્યો છે તો એ જરૂરથી લેજો. બાળકો માટે તો મોજ છે જ, પણ મોટાને પણ બહુ જ સરસ એટ્રેક્શન જોવા મળી શકે છે આમાં. તો આવી સુંદર આઈવરી તમારી સાથે હું શેર કરું છું. તો ખૂબ મોજ છે. તો જુઓ આટલા સુંદર ફુવારાઓને કેટલા સુંદર વડલાઓ બતાવી રહ્યા છે, પક્ષીઓ છે ત્યાં આગળ આજુબાજુમાં. તો આવી સુંદર મોજ છે આમાં. વિહરવા માટે પક્ષીઓને ખુલ્લા મૂક્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે પ્રમાણે ગોઠવેલું છે સેમ ટુ સેમ આ એ જ પ્રમાણે છે, પણ સુંદર છે. તો એક વખત જરૂરથી મુલાકાત લો અને એન્જોય કરો. આના માટે ખૂબ મજા આવશે તમને જોવાની, જાણવાની. અને નવા નવા પક્ષીઓનું એટ્રેક્શન તો સાથે છે જ. તો એ પણ બહુ લાજવાબ છે. તો જુઓ સુંદર મોટી ચાંચવાળા બે બગલા કેવા એન્જોય કરી રહ્યા છે એની લાઈફને. તો એ જ મોજ છે મિત્રો. તો પ્રાણી પક્ષીઓની નજદીક રહીને એન્જોય કરવું, એનાથી વિશેષ દુનિયામાં સુંદર કામ મને નથી લાગતું કે કોઈ બીજું હોઈ શકે. તો આવા એન્જોયને જરૂર કરવો. ને એટલી સુંદર માહિતી પણ ત્યાંના વિશે આપેલી છે, તો એ પણ જરૂરથી લેવી, જાણવી અને જોવી ખૂબ અંતર્ગત છે. તો આવી રીતે આ સુંદર મજાની આઈવરીને આપણે વિઝિટ કરી અને નવા નવા વૃક્ષો એ લોકોએ વાવ્યા છે. નવા નવા પક્ષીઓ અને પ્રાણીઓનો સંગ્રહ જે કર્યો છે એ લોકોએ સંગ્રહાલયમાં, એ આપણે વિઝિટ કર્યું. તો બહુ જ આનંદ સાથે હું તમને જણાવવા માગું છું કે આવી સુંદર આઈવરી જે છે એ આપણા વડોદરામાં હાલમાં બનાવી છે. લગભગ 10 મહિના થયા છે. આ મોટી ચાંચવાળા બગલાઓ છે. બધી જ બાજુથી ડેકોરેશન તમે જુઓ આઈવરીનું, બહુ બ્યુટિફુલ બનાવ્યું છે. અને આ ગરમીમાં ન્યૂઝપેપરમાં પણ તમે વાંચ્યું હશે કે પાંજરાઓની અંદર પાણી છાંટવામાં આવે છે નોઝરો દ્વારા. તો આવી રીતે આ લોકો ઘણું બધું પ્રાણી પક્ષીઓનું ધ્યાન રાખતા હોય છે. તો આવી સુંદર આઈવરીઓનો જોવા માટેનો લાવો જરૂરથી લેવો. નવા નવા
વૃક્ષોની ઓળખ પણ તમે કરી શકો છો અગર તમે પ્રકૃતિ પ્રેમી હોય તો, કેમ કે એમાં ઘણી બધી વેરાયટીઓ છે. તો આવી પ્રકૃતિઓ સાથે રહી અને સાહિત્ય સાથે રહી અને સુંદર કામ કરવાનો મોકો મળી રહ્યો છે, તો એ અચૂકથી લેવો એવી મારી તમને નિવેદન છે. ડાયનોસરનું નવું પૂતળું મૂક્યું છે, હાથીનું નવું પૂતળું મૂક્યું છે. આ બંને પૂતળા તમે જોઈ શકો છો. આ બગલો જુઓ, કેટલું સુંદર નયનરમ્ય ચિત્ર આપણી સમક્ષ અત્યારે રજૂ છે. આવી કુદરતના ખોળે રહેવાની ખૂબ જ મજા છે, ખૂબ જ આનંદ છે. અને અગર તમે બરોડાના ના હો અને જો તમને મગર જોવાનો શોખ હોય તો પણ તમને આ ઝૂમાં જોવા મળશે, કેમ કે વડોદરાના મગરો લગભગ વડોદરાવાસીને તો આઈડિયા હશે કે એ નોર્મલી જોતા હોય છે, પણ બહારના લોકો માટે આ બહુ જ એક જુદું કુતૂહલ છે. જો આ વૃક્ષ છે એ કંઈ ડિફરન્ટ પ્રકારનું છે, એટલે મેં એનું ક્લોઝઅપ પણ લીધેલું છે. તો શું છે કે આપણે આવા સુંદર વૃક્ષોની જાણકારી મેળવીએ અને ખૂબ જ મોજ કરીએ. આ છે એની સંપૂર્ણ માહિતી જે આપણે જોઈ શકીએ છીએ. તો બસ આવી માહિતીઓ સાથે જ હું આવા અવનવા વિડીયો બનાવતી રહું, તમારી સાથે શેર કરતી રહું, એ જ મારી ઈચ્છા છે. તો આ વખતે કંઈક નવું બનાવવાનો અમારી સરકારે અહીંયા પ્રયત્ન કર્યો છે, જે બહુ જ આનંદની વાત છે. તો બાકી તો બધું ઠીક છે, પણ આ જે વેરાયટી છે એનો સાથ આપણે જરૂરથી આપવો, એન્જોય કરવું, આવા સુંદર મજાના વિડીયો બનાવતા રહેવું. હું કહું છું કે હું એકલી જ બનાવું છું એવું નથી. તમે પણ આવા વિડીયોને અગર કોઈ જગ્યાએ નવી વેરાયટી હોય તો જરૂરથી અમારી સાથે કમેન્ટમાં શેર કરો, તો અમે પણ આવા વિડીયો ત્યાં જઈને બનાવી શકીએ, જાણકારી લઈ શકીએ. તો ખૂબ જ મોજ છે મિત્રો. પાણી માટે બહુ સુંદર સગવડતાઓ મૂકી છે પક્ષીઓ માટે. જમવાનું આ ઉનાળામાં બહુ જ સુંદર એ લોકો મૂકે છે, વેરાયટી ઓફ, જેથી કરીને પક્ષીઓને ગરમી ન લાગે અને આવી સુંદર માહિતીઓ આપણને લોકો આપતા રહે, જાણકારી મળતી રહે આપણને. આપણે અપડેટેડ હોઈએ તો આપણે કોઈ બીજાને પણ બહુ સુંદર માહિતીઓ આપી શકીએ. જુઓ પાણીનું કેટલું સુંદર ગોઠવણ છે ને પૂરી આઈવરીનો આપણે લુક આમાં જોઈ શકીએ છીએ. અને ફોટો પાડવા માટે પણ બહુ સુંદર લોકોએ ઝરૂખાઓ બનાવ્યા છે. ત્યાંથી પણ તમે તમારા ફોટો ક્લિક તો કરી જ શકો છો. જો કેટલી સુંદર અને કેટલી નીટ અને ક્લીન આઈવરીઓ બનાવી છે. એમ જ કહી શકાય કે વાવ. એક પક્ષીનું ડિસ્ક્રિપ્શન છે, પૂરી માહિતી છે એની. તો બાકી તો મોજે મોજ છે મિત્રો. તો આવી આઈવરી જરૂરથી જોવા જાવી. બહુ સુંદર છે, નેચરલ છે. જો કેટલી સુંદરતા મૂકી છે. ઈશ્વરે આટલા સુંદર પક્ષીઓ બનાવ્યા છે, આટલી સુંદર નાળિયેરીઓ છે. જુઓ તમે એનું એક વ્યૂ જુઓ, તમે વ્યૂ જોઈને જ ખુશ થઈ જશો. એટલી મોજ છે મિત્રો કે 1.5 કલાક ક્યાં જતો રહ્યો એનો આઈડિયા જ નથી આવતો. નીચે પક્ષીઓ વિહરી રહ્યા છે પાણીમાં. છે ને આ સુંદર ઝરૂખો,
ફોટો ક્લિક કરવા માટેનો સુંદર ઝરૂખો, અને નીચે જુઓ તો બતક જોવા મળે પાણીમાં તરતા. વાહ ભાઈ વાહ, એવું કહેવામાં જરાય અચકાટ આવતો નથી મિત્રો. આટલી સુંદર આઈવરી મેં જોઈ તો મને એવું લાગ્યું કે મારે તમારી સાથે તો અચૂકથી શેર કરવી જ જોઈએ. તમે ઘરે બેઠા બેઠા તમારા મોબાઈલમાંથી સુંદર આઈવરીને જોઈ શકો અને આનંદ લઈ શકો. એના માટે જ આટલી સુંદર આઈવરી આપણે શેર કરી છે તમારી સાથે. હવે એનો વ્યૂ જુઓ, પૂરેપૂરો વ્યૂ. છે ને બાકી કમાલ અને ધમાલ સુંદરતા વ્યૂમાં. મોજ પડી જશે મિત્રો. કેટલી સુંદર આઈવરી તમારી સાથે હું શેર કરી રહી છું. બહુ જ આનંદ છે મને આ વખતે, કેમ કે હું એક સાહિત્ય પ્રેમી વ્યક્તિ છું. મને સાહિત્ય, પક્ષીઓ જોવા, પ્રાણીઓ જોવા, જંગલની માહિતી લેવી, વૃક્ષોની માહિતી લેવી, આવો બધો બહુ જ બધો શોખ છે. એટલે આનાથી હું વંચિત ન રહી શકું, અને હું ત્યાં જઈ જ અને જોઈએ જ લઉં. આવા ફૂલ તડકામાં મેં આ વિડીયો બનાવ્યો છે તમારી સાથે અને તમને શેર કર્યો છે. તમે વિચાર કરો કેટલી મારી ડેડિકેશન હશે મારા વર્ક માટે, મારા કામ માટે, અને મારી જે પોતાની સૂઝબૂઝ છે એનો ઉપયોગ કરીને તમારી સાથે શેર કરવા માટે. નવા નવા વૃક્ષો ગાડ્યા છે અને પક્ષીઓ માટે માળાઓ બનાવ્યા છે, જે બહુ જ સુંદર રીતે લાગી રહ્યા છે. આ કોર્નર છે જ્યાં આપણે ફોટો ક્લિક કરી શકીએ. ને હવે આવી ગયા આપણી સમક્ષ સુંદર મજાના નાના નાના રંગબેરંગી પોપટો. જો પીળા, લાલ, ભૂરા, કેસરી દરેક કલરમાં છે ને બહુ ફ્રેન્ડલી છે. એટલે એવું લાગી રહ્યું છે કે આ સુંદર પોપટોને જોવાની જે મજા છે, શું નેચર છે, વાવ એમ કહી શકાય. જો કેટલા ફ્રેન્ડલી છે. હા હા, હેલો, હેલો. જો કેટલા સુંદર પેરોટ છે. આની પણ માહિતી ત્યાં લખેલી છે, તો એ જરૂરથી વાંચશો. હેલો. થોડા આગળ જઈશું આપણને બતક જોવા મળશે. આ બતકોને પાણીમાં તરતા જોઈને આંખોને એટલી રાહત મળે છે, એટલી મજા આવે છે જોવાની કે ના પૂછો વાત. છે ને મોજે મોજ ત્યારે. હા હા, વાવ. જો સુંદર બતકો. બ્લેક હંસ પણ છે, પણ આ હા ક્યાં બાત હે. જો બ્લેક હંસનો જોડો. હા હા હા, નેચર, નેચર અને ઓનલી નેચર.